બ્રેક બાદ આપનું સ્વાગત। મોરબીમાં સાંસદ અને ધારાસભ્ય વિરુદ્ધ હાય હાયના નારા લાગ્યા। હળવદમાં ખરાબ રોડ રસ્તાને લઈને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। સાંસદ ચંદુ સિહોરા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો વિરોધ કરવામાં આવ્યો। મેરુપર ગામના લોકોએ સાંસદ અને ધારાસભ્યનો વિરોધ કર્યો, જેમાં 3 કિલોમીટરનો રસ્તો 30 વર્ષથી ન બનતા લોકોમાં રોષ છે। જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, વારંવાર આ પ્રકારની ફરિયાદ પ્રકાશ વરમોરાને તો આડે હાથ લેતા જ હોય છે ગ્રામજનો, પરંતુ આ વખતે સાંસદના પણ હાય હાયના નારા લગાવવામાં આવ્યા। ગ્રામજનોને કેટલી તકલીફ પડી રહી છે? જે પ્રતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે વાત કરીએ તો મોરબીથી હળવદ જવાનો જે રસ્તો છે ને, વચમાં મેરુપર ગામ આવેલું છે। આ મેરુપર ગામનો હાઈવેથી અંદરનો 3 કિલોમીટરનો રસ્તો છે ને આ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર છે। જોકે ગ્રામજનોએ અવારનવાર સાંસદ અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ રસ્તો નહીં બનતા આખરે ગત મોડી રાત્રે મગફળી ભરેલું ટ્રેક્ટર જે યાર્ડમાં વેચાણ અર્થે જતા હતા અને તે ટ્રેક્ટર પલટી મારી જતા ગ્રામજનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો અને આજે ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાંસદ ચંદુ સિહોરાના હાય હાયના નારા લગાવ્યા હતા। સાથે જ વાત કરીએ તો આ જે રસ્તો છે તે બાજુમાં જે કેનાલ આવેલી છે, એટલે એ કેનાલ વાળા અને માર્ગ અને મકાન વિભાગ બંને એકબીજાને કોગ આપી રહ્યા છે અને તેને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા અને સાંસદ અને પ્રકાશભાઈ વરમોરા બંનેના હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે।